સાણંદમાં ગૌ સન્માન અભિયાન અંતર્ગત આજે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વાઘેલા બોર્ડિંગથી મહારાણા પ્રતાપ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સંતો, ગૌરક્ષકો, સામાજિક કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં યુવાનો પ્રાંત કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચ્યા હતા। ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું। જય ગૌ માતા। અમે આજે સાણંદ તાલુકાની ટીમ, સમગ્ર ગુજરાતની ટીમ ભેગા થઈને વાઘેલા બોર્ડિંગ સાણંદથી લઈને મામલતદાર ઓફિસે આવ્યા છીએ। મામલતદાર સાહેબ, પ્રાઇમ મિનિસ્ટર, સીએમ સાહેબ બધાને આવેદનપત્ર આપ્યા છીએ। જ્યાં સુધી ગાય માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત નહીં થાય ત્યાં સુધી અમે ગૌરક્ષકો મેદાને ઉતરશું અને કાયમ ઉતરશું। જલ્દીમાં જલ્દી ગાય માતાને સન્માન મળે અને ગાય માતાને રાષ્ટ્રીય માતા નહીં ઘોષિત કરે ત્યાં સુધી અમે ગૌરક્ષકો બેસવાના છીએ નહીં। અમે વારંવાર વિનંતી કરશું, પ્રાર્થના કરીએ છીએ સમાજને અને કેવલ બધા પાર્ટીઓને કરીએ છીએ કે ગાય માતાને રાષ્ટ્ર માતા ઘોષિત કરવામાં આવે એવો અમારી નમ્ર વિનંતી છે બધી પાર્ટીઓને અને બધાને। જય માતાજી મિત્રો। આપણે ગૌ માતા માટે આજે અભિયાન ચાલી રહ્યા છે, તો અત્યારે જે ગૌચરો જે ગાય માતાનો જે છે જે બાબતે તમે શું કહેશો ગૌચરો બચાવવા માટે? ગૌચર પણ આગળના ટાઈમમાં અમારું જે છે અભિયાન ચાલુ જ છે અને એના માટે ગૌરક્ષક આપ જોઈ રહ્યા છો, આ તો માત્ર આગેવાનો આવ્યા છે ભર બપોરમાં। એ સિવાય લાખો કરોડોની સંખ્યામાં ગૌ ભક્તો છે અને પહેલા અમારું કામ છે શાંતિની પ્રક્રિયા, સાધુ સંતોનું આહવાન છે, એટલે શાંતિની પ્રક્રિયાથી અમે આવેદન પત્રો, પ્રાર્થના પત્ર આપીએ છીએ। એના પછી અમે સાથે સાથે એમાં બધું જ આવી ગયું। ગાય રાષ્ટ્રીય માતા જાહેર થાય એટલે ગૌરક્ષા, ગૌચર એ એમની સંપત્તિ છે, એટલે એ પણ સાથે સાથે આવવાનું જ છે, પરંતુ માલવામાં જરૂર પડે તો આગામી ટાઈમમાં ક્રાંતિની પ્રક્રિયાથી પણ કાર્યક્રમ થશે। હાલ અત્યારે રોડ પર અને બધે ગાય અવતારે કચરો અને પ્લાસ્ટિક ખાવા મજબૂર બની છે, તે બાબતે આપણે શું પગલાં લેવું? इसके लिए 32 जो प्रार्थना की जा रही है उनमें से एक प्रार्थना तो ये है कि गोचर संवर्धन विकास बोर्ड बने ताकि संपूर्ण देश का जितना भी गोचर लोगों ने कब्जा कर रखा है वो छूटे। दूसरी आप कह रहे हैं कि હું યશરાજ સિંહ ગોહિલ, મારી સાથે પ્રદેશ મંત્રી મેઘરાજસિંહજી ગોહિલ અને અમે સૌ લોકો સાધુ સંતો અને મહંતોના આહવાનથી અહીંયા ગૌ સન્માન આહવાન જે અભિયાન છે એની અંદર અમે સામેલ થયા। સાણંદ ખાતે વાઘેલા બોર્ડિંગ થી પહેલા મહારાણા પ્રતાપજીના સ્ટેચ્યુને અમે હારતોરા કર્યા, ત્યારબાદ અહીંયા આદરણીય પ્રાંત સાહેબ શ્રી એને અમે જ્ઞાપન આપ્યું છે, જેમાં રાષ્ટ્રપતિ મહોદય, મહામહિમ રાષ્ટ્રપતિ, મહામહિમ રાજ્યપાલજી, આદરણીય વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી શ્રી જે આપણા સંવૈધાનિક પદ પર છે એમને અમે આવેદન આપ્યું છે અને ગાય માતા રાષ્ટ્ર માતા જાહેર થાય અને ગાયને સંવિધાનિક દરજ્જો મળે, જેથી કરીને ગાયને રિલેટેડ જેટલી પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓનું સમાધાન થાય અને ગાય રાષ્ટ્રીય માતા જાહેર થાય। ગાયથી દેશ બચશે, દેશથી દુનિયા, અને ભારતની ભારતીય પ્રણાલી દ્વારા ગાય વિશ્વની માતા છે, એના દ્વારા સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાશે એ ઉદ્દેશ્યથી આજે આહવાન કરવામાં આવ્યું અને એમાં સૌ કાર્યકર્તા મિત્રો આવ્યા, એમનો ખૂબ ખૂબ આભાર। माता की गौ माता जो कि 1947 में देश में के प्रयास चल रहा है कि गाय माता की हत्या बंद हो जाए, गाय माता को राष्ट्र माता बना दिया जाए, पर अभी तक ये कार्य नहीं हो पाया है। ब्रज के क्षेत्र में बैठ के कुछ संतों ने ये कार्य योजना रची है, वो संत कभी किसी के सामने नहीं आएंगे और कोई इसका नेतृत्व करता नहीं अभियान का, भगवती गाय माता और ईश्वर के अलावा। और ये 5400 और 10 तहसील में संपूर्ण देश के अंदर ये अभियान चल रहा है, जिसके अंतर्गत 40 करोड़ लोगों के हस्ताक्षर वहां तक पहुंचाने हैं। 1.5 वर्ष की ये योजना है। इसके 6 चरण हैं। प्रथम चरण 27 अप्रैल 2026 को था, लेकिन गुजरात के अंदर स्थानीय निकाय के चुनाव आने से आज 7 मई 2026 को गुजरात में ये प्रार्थना पत्र संपूर्ण तालुकाओं में सौंपा जा रहा है और आने वाली 27 जुलाई, 27 अक्टूबर और फिर 27 फरवरी को पूरा राष्ट्रव्यापी अभियान चलने वाला है। ये अभियान किसी संस्था के खिलाफ नहीं है, किसी संगठन के खिलाफ नहीं है, किसी राज्य सरकार अथवा केंद्र सरकार के खिलाफ नहीं है। ये इसलिए है ताकि इस देश में गौ माता को सेवा, सुरक्षा और सम्मान मिल जाए। बोलिए गौ माता की जय।